આજે નીતિનભાઈ અર્ધ સત્ય બોલ્યા છે, બાકી એને પછીથી ખબર હતી જ। પહેલી વાર હું કહી રહ્યો છું કે અત્યારે આ જ આંદોલનને હિંસક બનાવી દિલ્હીમાં બેઠેલા અમિતભાઈ લેવા તૈયાર છે। ઘણા લોકો મને ગાળો દેશે, ઘણા લોકો મને જેમ તેમ કહેશે, પરંતુ યાદ રાખજો 4-6 મહિનામાં મારી વાત સાચી પડવાની છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી। હવે તમને લાગે છે કે જે લોકો એ તમારા સાથીદારો જે કોઈ રાજકીય પક્ષમાં જતા રહ્યા છે તેમને પણ ખુલ્લીને સમાજ માટે આ મુદ્દા પર બોલવું પડે? આથમતી ઉંમરે એને સત્ય ગુજરાતની જનતાને ને પાટીદારોને કહેવું પડે કે આ જ માણસે તમારી પર અત્યાચાર અને અન્યાય કરાવ્યો હતો। ભાજપમાં જઈને એટલે એક સરળ અને સીધો અર્થ એ છે કે તમારે મોઢું ચૂપ કરી દેવાનું અને એના ગલપટામાં એવી તાકાત છે, એક કહે તો ભોગવાનું ને એક કહે તો ચૂપ રહેવાનું। આનંદીબેનને ખતમ કરી અને વિજયભાઈ પાસે ઘોષણા કરાવી, એ જ રીતે નવા મુખ્યમંત્રી પાસે વાહવાહી કરાવશે। નમસ્કાર, હું છું ભૂમિત જાની, આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન। થોડા દિવસો પૂર્વે એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલના પોડકાસ્ટની અંદર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાટીદાર અનામત આંદોલન વખતની એક વાત કરે છે। તેમણે એવું કહ્યું હતું કે આજે હું પણ હજી સુધી અજાણ છું, એટલે કે નીતિનભાઈ પણ અજાણ છે। પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જે ત્યારે મુખ્યમંત્રી હતા તે પણ તે વાતથી અજાણ છે કે એ દિવસે જીએમડીસી ગ્રાઉન્ડની અંદર શાંતિપૂર્ણ રીતે ચાલતા આંદોલનની અંદર એવું તો શું થયું, એવો તો કેમ આક્રોશ ફાટ્યો, એની અંદર કોને ગોળીબારનો ઓર્ડર આપ્યો, કોણે એ લાઠીચાર્જનો ઓર્ડર આપ્યો, એ મને હજી સુધી ખબર નથી। અને આનંદીબેન પણ આ મુદ્દે ચિંતિત હતા। આ સંવાદ એ આખા ગુજરાતે જોયો છે। મારી સાથે મનોજ પનારા છે, તેમની સાથે આ મુદ્દા પર વાત કરવી છે, કારણ કે તેમને પણ લાઠીઓ ખાધી છે, આંદોલન કર્યું છે। તેમાંના અમુક સાથીઓ ભલે રાજકીય પક્ષમાં જતા રહ્યા હોય, પરંતુ આ મુદ્દે ઉપર બોલશે કે નહીં ખબર નથી। મનોજભાઈ મળ્યા છે, તેમની સાથે વાત કરવી છે। મનોજભાઈ, આ સંવાદ એબીપી અસ્મિતાના એડિટર સાથે અને ફરીથી એ 2015 વાળા ઘાવ તાજા થયા, તેમનું નિવેદન આપ કેવી રીતે જુઓ છો? ચોક્કસ એ આંદોલનનો હું બહુ નજીકનો હિસ્સો રહ્યો છું। નીતિનભાઈને ખબર નથી, એ વાત સાચી છે કે કોને લાઠીચાર્જનો ઓર્ડર કર્યો। આનંદીબેનને પણ ખબર નહોતી કે આ લાઠીચાર્જનો ઓર્ડર કોને આપ્યો, પરંતુ અમને ખબર હતી। આ લાઠીચાર્જનો ઓર્ડર અમે જાહેરમાં કહેતા હતા, સભાઓમાં કહેતા હતા કે આ જનરલ ડાયરે આપ્યો છે। દિલ્હીમાં બેઠેલા જનરલ ડાયરે અમારી ઉપર લાઠીચાર્જ કરવાનો ઓર્ડર આપ્યો છે। એ દિવસે અમને લોકો ખોટા કહેતા હતા કે તમે દેશના ગૃહમંત્રીને આવો શબ્દ વાપરો છો, પરંતુ અમે ખોટા નહોતા। આજે નીતિનભાઈ અર્ધ સત્ય બોલ્યા છે, બાકી એને પછીથી ખબર હતી જ કે આ પ્રકારનું આંદોલન હિંસક બનાવવાની પાછળનો અમિત શાહનો રોલ હતો અને એ રોલ પાછળ આનંદીબેનને સત્તામાંથી ઉતારવાનો રોલ હતો। આજે પણ હું તમને કહું છું કે આપણે જ્યાં ઊભા છે એ ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, એ પટાંગણમાં છીએ। ખેડૂત આંદોલન હિંસક બનાવી અને ભૂપેન્દ્ર પટેલનો આ સત્ય મંથનના કદાચ પહેલી વાર આખા ગુજરાતના કોઈ મીડિયા લેશે, એ સત્ય મંથનના બ્રોડકાસ્ટમાં કે મીડિયામાં આવશે। પહેલી વાર હું કહી રહ્યો છું કે અત્યારે આ જ આંદોલનને હિંસક બનાવી અને ભૂપેન્દ્ર પટેલનો દાવ દિલ્હીમાં બેઠેલા અમિતભાઈ લેવા તૈયાર છે, કારણ કે આનંદીબેનના જ સાથી છે ભૂપેન્દ્રભાઈ, અને કોઈ રીતે આનંદીબેન કે એના સાથી સત્તામાં રહીએ એવું ક્યારેય અમિત શાહ ઈચ્છે નહીં। એટલા માટે હું તમને સ્પષ્ટ કહું છું કે આ આંદોલન લાંબુ ચાલી રહ્યું છે અને એના જ ભાગરૂપે આ બધું થઈ રહ્યું છે। એટલે દુઃખ સાથે કહેવું પડે કે નીતિનભાઈનું જે વાત છે એ હજી અધૂરી છે, એને ખુલીને કહી દેવી જોઈએ। માણસ જ્યારે મૃત્યુ તરફ આગળ વધે ને ત્યારે પોતાની બધી જ ભૂલો એ પોતાના અંગત લોકોને કહે કે આટલી મેં જીવનમાં ભૂલો કરી છે અને આટલી વાતો મેં છુપાવી છે। તો હવે નીતિનભાઈનો એક પગ શ્વસનમાં છે ને એક પગ બારે છે। આ આથમતી ઉંમરે એને સત્ય ગુજરાતની જનતાને ને પાટીદારોને કહેવું પડે કે આ જ માણસે તમારી પર અત્યાચાર અને અન્યાય કરાવ્યો હતો અને એના કારણે તમારા 14 દીકરાઓ મૃત્યુ પામ્યા છે અને બેન દીકરીઓને ન સંભળાય એવી ગાળો આ જ માણસના કહેવાથી દેવાણી હતી। આ વાત નીતિનભાઈએ ખુલીને કરવી જોઈએ અને હું તો કહું છું કે રોનક પટેલે ફરીથી એકવાર ઇન્ટરવ્યુ આનંદીબેનનું કરવું જોઈએ આ જ રીતનું, તો વધુ સત્યતા બહાર આવે એવું મને લાગી રહ્યું છે। શું કારણ હોઈ શકે? તમે એક વાત જે મોટી જે સ્ફોટક વાત છે કઈ કે અમિત શાહ એવું પણ ઈચ્છી રહ્યા છે કે આજ ભૂપેન્દ્ર પટેલની પર સરકાર પણ જાય, એમનો પણ દાવ રમાઈ જાય, એવું કેમ? તમને કેમ એવું લાગી રહ્યું છે?
સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટીમાં બે જે જૂથ છે એવું અમે સાંભળીએ છીએ. એ છે અમિતભાઈનું જૂથ અને એક નરેન્દ્રભાઈનું જૂથ. એની અંદર ક્યાંક ને ક્યાંક નરેન્દ્રભાઈ પોતાના મુખ્યમંત્રી ઈચ્છતા હોય અને અમિતભાઈ પોતાના મુખ્યમંત્રી ઈચ્છતા હોય તો સ્વાભાવિક છે કે આનંદીબેનનો કાંટો કાઢ્યો અમારા ખંભા ઉપર અને હવે ભૂપેન્દ્રભાઈનો કાંટો આવી જ રીતે કિસાન આંદોલનથી નીકળવાનો છે. આ વાત મારી તમે અત્યારે અતિશયોક્તિ લાગશે. ઘણા બધા તમારી આ જ્યારે વાત મારી છે તમારા મીડિયાના માધ્યમથી લોકો વચ્ચે જશે. ઘણા લોકો મને ગાળો દેશે, ઘણા લોકો મને જેમ તેમ કહેશે, પરંતુ યાદ રાખજો 4-6 મહિનામાં મારી વાત સાચી પડવાની છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. તો હવે પ્રશ્ન એ આવે છે કે તો આખો જે ઘટનાક્રમ થઈ ગયો 10 વર્ષ પછી કયું ઘણા ખરા તમારા સાથીઓ, હું નામ સાથે કહું કે હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, એ પણ આ જ શબ્દ વાપરતા હતા, જનરલ ડાયર નામનો શબ્દ એ પણ ઉપયોગ કરતા હતા. હવે તમને લાગે છે કે જે લોકો એ તમારા સાથીદારો જે કોઈ રાજકીય પક્ષમાં જતા રહ્યા છે તેમને પણ ખુલ્લીને સમાજ માટે આ મુદ્દા પર બોલવું પડે? ભારતીય જનતા પાર્ટીના ખેસમાં એ તાકાત છે, એ ગલપટામાં એ તાકાત છે કે પેરોને એટલે સત્ય બોલવાનું તમારે બંધ કરી દેવું પડે, લોકોનો અવાજ ઉપાડવાનું બંધ કરી દેવું પડે, તો જ આ ગલપટો તમે પહેરી શકો. ને એમાં એ તાકાત છે કે ઓલું કાતિયા પિક્ચરમાં છે ને ડાયલોગ, તું કહે તો ભોક અને તું કહે તો ચૂપ, એમ આ ગલપટામાં એના નેતાઓમાં એ હારા ચમરબંધી નેતાઓને ચૂપ કરી દેવાનો. તમે હાર્દિક પટેલ એકની ક્યાં વાત કરો છો? અર્જુનભાઈ મોઢવાડિયા શું કહેતા હતા? માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા શું કહેતા હતા? નંદાવારી વાર્તા મેન તમે બધા સાંભળી છે. તો આ બધા ભાજપમાં જઈને એટલે એક સરળ અને સીધો અર્થ એ છે કે તમારે મોઢું ચૂપ કરી દેવાનું અને એના ગલપટામાં એવી તાકાત છે, એ કહે તો ભોંકવાનું ને એ કહે તો ચૂપ રહેવાનું. એટલે સ્વાભાવિક છે કે આ બધા ભાજપના અત્યારે નેતાઓ છે અને એ સત્ય નહીં કહી શકે. પણ હું તમારા માધ્યમથી કહું છું, નીતિનભાઈ બોલે છે અને આ બધા જેથી નિવૃત્ત થશે રાજકીય રીતે તેથી બોલશે, પણ એનો કોઈ અર્થ નથી. આ વાત એને તેથી કહી રહી હોત તો 10 વર્ષ પહેલા. પણ ક્યાંક ને ક્યાંક હવે નીતિનભાઈ આથમથી સંધ્યાએ આ બધી વાતો કરી રહ્યા છે. આમ છતાં પણ લોકોને તો 10 વર્ષ પછી સત્ય જાણવા તો મળ્યું અને હજી જેટલું છુપાયેલું સત્ય છે એ બહાર કાઢે આનંદીબેન ને નીતિનભાઈ, એવું હું ઈચ્છું છું. તમને લાગે છે કે એમને પણ ક્યાંક પસ્તાવો છે, આનંદીબેનને પણ આ વાતે એમને મનની અંદર એવું હશે કે હું બોલું પરંતુ એ નથી બોલી શકતા? આ ભારતીય જનતા પાર્ટી અને પાર્ટીના આગેવાનો અમને સતત કહેતા હતા કે તમારા કારણે એક સારા મુખ્યમંત્રી આનંદીબેન ગુમાવવા પડ્યા. તો અમે એને સવાલ કરતા કે એનાથી સારા એક મુખ્યમંત્રી હતા કેશુભાઈ પટેલ, એ કોના કારણે ગુમાવવા પડ્યા હતા? તો તમે જો કેશુભાઈ, શંકરસિંહ, આનંદીબેન, આ બધા જ નેતાઓના રાજકીય ભોગ ક્યાંક ને ક્યાંક અમિત શાહ અને નરેન્દ્ર મોદીની ઈદગીત વાતો છે, એના આજુબાજુની જ રાજકીય ઘટનાઓ છે. એટલે આવતા દિવસોમાં હું કહું છું કે કિસાન આંદોલનના ખંભે પણ એક બંદૂક ફૂટવાની છે કે ભૂપેન્દ્રભાઈનો ભોગ કિસાન આંદોલને લીધો, કારણ કે એ ડાયરેક્ટ પાર્ટીમાં કંઈ ન કરી શકે, એટલા માટે કોઈને ને કોઈને મોહરો બનાવી હેરાન કરી અને કોકના ખંભે આ થવાનું છે. પરંતુ અમારી વાત હવે ભૂપેન્દ્રભાઈ સુધી તમે પહોંચાડો કે તમારો રાજકીય ભોગ આ લોકો લે અને આનંદીબેને ભૂલ કરી, એ ભૂલ તમે ના કરો. વિજયભાઈ રૂપાણી 10% EWS જાહેરાત કરી શકે તો એ જ આનંદીબેને કરી દીધું હોત તો એમ 4 ગણું વળતર બીજા નવા મુખ્યમંત્રી આવીને કરશે અને વાહવાહી મેળવશે ને કિસાનોના ખૂબ સારા મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટી આવા નાટકો થશે, આવા સન્માન સમારોહ થશે અને લોકો તાલીઓ પાડશે. તો પણ ભૂપેન્દ્રભાઈમાં શું વાંધો છે? ભૂપેન્દ્રભાઈ જાહેરાત કરી દેવી જોઈએ તો એના સન્માનો થાય, એની વાહવાહી થાય, પરંતુ નહીં થાય. આ ભારતીય જનતા પાર્ટીની ટેકનિક છે. આનંદીબેનને ખતમ કરી અને વિજયભાઈ પાસે ઘોષણા કરાવી, એ જ રીતે ભૂપેન્દ્રભાઈને રાજકીય રીતે પૂરા કરી અને નવા મુખ્યમંત્રી પાસે વાહવાહી કરાવશે. તમને આ નિવેદન પછી તમારા આંદોલનના સાથીઓના કોઈના ફોન આવ્યા ખરા? આ મુદ્દે પ્રતિક્રિયા આવી ખરા? સમાજમાંથી કોઈ મુદ્દો ઉપાડવાનો પ્રયત્ન થાય અથવા તો આ મુદ્દે ક્યાંક વાત ઉચ્ચારાય એવી વાત આવી ખરા? હા, મારા જે સાથી મિત્રો છે એમાં વરુણ પટેલ, દિનેશભાઈ, ગીતાબેન, ઘણા બધા મિત્રોએ મને ફોન કરીને આ વિષય ઉપર ચર્ચા કરી. અમે ગહન ચર્ચા કરી અને અમે નક્કી કર્યું કે આ વાત જે આપણે કરતા હતા 10 વર્ષ પહેલા એ ત્યારે લોકોને ખોટી લાગતી હતી
કે દિલ્હીથી ઓર્ડર થયો છે, જનરલ ડાયરે ઓર્ડર કર્યો છે, મામા શકુનીએ ઓર્ડર કર્યો છે, ત્યારે લોકો અમારી વાત માનતા નહોતા. આજે નીતિનભાઈ કીધેલી વાતને ધબ્બો મળ્યો છે, સિક્કો મળ્યો છે, પ્રૂફ થઈ છે. એ જ રીતે આજે જે અમે કિસાન આંદોલનમાં વાત કરી રહ્યા છે એ વાત કદાચ આવતા 2036માં કોઈ નેતા કહેશે કે આ લોકો વાત કરતા હતા એ સાચી હતી. ચોક્કસથી અમારી સાથે જોડાયા, વાત કરીએ બધા આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા મનોજભાઈ કે તેમને આ સ્પષ્ટતા સાથે વાત કરી છે અને જે નીતિન પટેલે નિવેદન આપ્યું એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલના પોડકાસ્ટની અંદર અને જે ખુલાસાઓ કર્યા, જે ચોંકાવનારી વાત સામે આવી તેની સામે સણસણતો જવાબ મનોજ પનારાએ આપ્યો છે. આપ આ સમગ્ર મામલે શું માનો છો? કમેન્ટ બોક્સની અંદર આપનો પ્રતિભાવ આપવાનું ભૂલશો નહીં. ફરીથી મળીશું આ પ્રકારના વિડીયોઝ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.